શું છે હરીશભાઈ? દિલીપભાઈ. આનંદમાં? તો વાંધો નહીં. હાલો ચા પીવા. ચા પી લ્યો પી લ્યો. ઉઠા લાગો છો હજી ભાઈ? શનિવાર છે ને ભાઈ? હજી ઉઠ્યા? હા, હજી હમણાં ઉઠ્યા જ છે. એમ ને યુટ્યુબ પર લાગી ગયા ને વ્યવસ્થિત? હા, હવે હમણાં 2-3 દિવસથી લાગી ગયા છે. વચ્ચે 4-5 નતું કામ. હા, મને ભાઈ યાર વાતચીત થઈ હતી, ચેતનભાઈ વાત થઈ હતી, નરેન્દ્રભાઈ યાર વાતચીત થઈ હતી. સારું પણ લાગી ગયા છે તો ઓકે. ઓલા મોફ વાળા હતા ને આપણે ભાઈ મનીષભાઈ ને જીવરાજભાઈ ને એ બધા પણ લાગી ગયા છે. બરાબર, એ પણ બધા લાગી ગયા છે. હા, બરાબર. એટલે ઈ લોકો છે ને અહીંયા આપણાથી થોડાક જ છેટા છે. ટૂંકમાં અમે જે કામ કરીએ છીએ ને એ જ લોકો કામ કરે છે. એટલે 29 કિલોમીટર જેવું થાય છે. એ લોકો છેટા હે. બરાબર. પણ અત્યારે શુક્ર શનિ ફ્રી હોય એટલે પછી 29 કિલોમીટર લાંબા થાય, કારણ કે ઓલી બસ બંધ હોય ને. બસ બંધ હોય હા, એટલે એમ ઈ લોકોને રહેવાનું છેટું છે. અમારાથી સાઈડ એને ઈ લોકોની 29 કિલોમીટર છેટી થાય. બરાબર 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 બરાબર. સારું લ્યો, કઈ બાકી અમારે લઈ કઈ કામકાજ હોય તો કયો. તો પહોંચ્યા પછી તમારી વાતચીત નથી થઈ? ચોક. હા, એટલે કાલે તમારો ફોન આવ્યો હતો. હું છે ને જમવાનું બનાવતો હતો, મને ખબર ન પડી. ફોન ચાર્જિંગ માં પડ્યો. ના, એમાં વસ્તુ શું છે કે આ શુક્ર જનરલી હું શુક્ર શનિ જ વાત કરતો હોય તમારા બધા સાથે, કારણ કે શુક્ર શનિ જે આપણે વાતચીત કરવાનો તમારો ટાઈમ હોય, કારણ કે બાકી તો 10-10 12 કલાક કામ કરતા હોય, પછી ઘણો બધો ટાઈમ નો ડિફરન્સ છે, ટાઈમ નું મેચિંગ ન આવે. તો છેલ્લા 2 શુક્ર શનિ થી હું બહાર હતો. એક શુક્ર શનિ દિલ્હીમાં હતો, તમારી સાથે હતો. એક શુક્ર શનિ મુંબઈમાં હતો. એટલે હમણાં 2 અઠવાડિયાથી વાત કરવાનું રહી ગયું છે, તો મેં લિસ્ટ જોઈ કર્યું તો ઘણા બધા વાત કરવાનું રહી ગયું છે. એટલે પછી આ શુક્ર શનિ પાછું કાલે બધા વાતચીત કરી લઈએ એટલે ખબર પડે કે આપણે જે આશયથી જે રીતે મોકલા છે એ રીતે બધા સેટ થઈ ગયા કે કેમ. બરાબર. અમુક જેના કામ નહોતા મળ્યા એમને પણ આપણે કંપનીને વારંવાર રજૂઆત કરી હતી, રિક્વેસ્ટ કરી હતી, અને એ થયું. બરાબર. ઇઝરાયલમાં પહોંચ્યા પછી પણ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો એવું નથી કે હાલો આપણે કહીએ ને થઈ જાય છે, પણ આપણે પ્રયાસ કરીએ છીએ કે ભાઈ આપણો માણસ ત્યાં જઈ કઈ નાની મોટી તકલીફો નથી હોતી, પણ કોઈને છતાં નાની મોટી હોય છે તો બી આપણે આપણા લેવલનો પ્રયાસ કરીએ છીએ કે એ તકલીફ ત્યાં દૂર થાય, માણસ સેટ થાય. બરાબર. એ વસ્તુ છે. બાકી અમારા લાયક કઈ હોય તો કયો. ના ના, બસ બસ, ચોક્કસ ભાઈ, તમે પહોંચાડી દીધા એ બહુ બહુ ખૂબ ખૂબ આભાર એમ. સરસ. પણ હવે તમે તો શું છે, ધીર ગંભીર છો, ખૂબ સમજુ છો. બરાબર. એટલે તમને તો કઈ બીજી સમજણ કે શિખામણ દેવાની જરૂરિયાત નથી. સારા એ રહેજો, સારા એ કામ કરજો. બરાબર. અને લાંબો સમય ટકજો, જેથી કરીને પરિવારે અહીંયા બરાબર સારી રીતે રહી શકે. કારણ કે તમારું જીવન છે ને, તમારું જીવન જે લોકો સંઘર્ષ કરતા હોય ને, જે લોકો સંઘર્ષ કરતા હોય ને, જે લોકો સમજુ હોય, જે લોકો સંઘર્ષ કરતા હોય, જેમને કરી બતાવવું છે, એમનું તમારું જીવન છે ને એ તમારા પરિવારનું છે, તમારી કંપનીનું છે, તમારા ક્લાયન્ટનું છે. તમારું એકનું જ નથી. તમારું એકનું જ નથી. બરાબર. એટલે તમારો સમય છે એ તમારે નોકરીમાં આપવાનો હોય છે. એ નોકરીમાંથી જે કઈ મળે પરિવારને આપવાનું હોય છે. બરાબર. એટલે એ થોડુંક સ્ટ્રગલ વાળું હોય છે, પણ જ્યાં છો, જે રીતે છો, એમાં ક્યાંય ને ક્યાંય તમે તમારું જે છે તમારા ખુદના જાતનો જે આનંદ રાખો અને ખુશી રહ્યો, એ જ આપણો સંઘર્ષ ને એ જ આપણી સફળતા. જિંદગી જીવવાની છે, જીતવાની નથી. હા, એ તો છે જ ને. જિંદગી જીવવાની છે, જીતવાની નથી. બરાબર. બાકી કયો અમારા લાયક કઈ કામકાજ હોય તો. બસ કઈ વાંધો નહીં. બસ હવે અમે કામ ઉપર લાગી ગયા છે. બરાબર. આજે 4 દિવસ થયા છે. હમણાં 2 દિવસ થી રજા હતી, શુક્ર શનિ. અને અહીંયા સાઈડમાં બહુ સારું છે, પણ ટૂંકમાં 8 કલાકની ડ્યુટી છે, ઓવર ટાઈમ કઈ છે નહીં અહીંયા. બરાબર બરાબર. એટલે કામકાજ ટૂંકમાં ગવર્મેન્ટ લાઈન નું છે ને બધું. ધીરે ધીરે સેટ થવાય એમાં કઈ પેલું તો જેમ રહેશો બરાબર એમ બધું પારંગત થશો. કે ઈ લોકો
એમાં શું છે કે બારોબાર નું કામ છે ને એટલે 8 કલાકથી વધારે એ લોકો ત્યાં નથી કરાવતા. બરાબર. હા. પણ અને તોય પ્લસ હરીશભાઈ, તોય હરીશભાઈ, જો આ વસ્તુ શું છે, આપણે તમે એવા આપણે કોઈ એવી કંપની કારખાનામાં નથી ગયા કે જે એક જગ્યાએ સ્થિર હોય. આપણે કન્સ્ટ્રક્શન સાઇટમાં ગયા છે. કન્સ્ટ્રક્શન સાઇટમાં તો શું છે કે એ કામ પૂરું થઈ ગયું બીજી જગ્યાએ ચાલુ કરવું, એક કામ પૂરું થઈ ગયું બીજી જગ્યાએ ચાલુ થવાનું, બરાબર? એ રીતે હોય છે. એટલે એમાં પરિવર્તન આવતું રહે. પરિવર્તન આવતું એટલે એ ટૂંકમાં શું છે કે ત્યાં એ ગવર્મેન્ટની સાઈટ છે ને એટલે ગવર્મેન્ટમાં લોકો અરબી લોક ની વધારે છે ત્યાં. બરાબર. એટલે અરબી છે ને એ ટૂંકમાં આ લોકોને 2 વાગ્યાથી વધારે એ લોકો નો કામ કરતા હોય. બરાબર બરાબર બરાબર. સરસ સરસ. સારું, લ્યો મળીએ છીએ. બાકી અમારે યોગ્ય કાંઈ હોય તો મને યાદી આપજો. બાકી સારા સમાચાર આપજો. ઓકે ઓકે. કઈ કામ હોય તો ઓકે યાદી ઓકે, આપજો. કાંઈ બાકી તમારા સારા સમાચાર આપજો. ના ના, બસ એકલા છો. ભલે મળીએ છીએ હરીશભાઈ. હા, ભલે મળીએ.